દાહોદમાં આધાર કાર્ડ રાશન કાર્ડમાં કેવાયસી માટે વહેલી સવારથી જ લોકો લાઈન લગાવી રહ્યા છે। કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિથી જ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી બહાર પહોંચી ગયા હતા। અરજદારોએ પથ્થર, પગરખા, પાણીની બોટલ્સ મૂકી રાતથી જ કતાર લગાવી દીધી। ઠંડી વચ્ચે મહિલા, બાળકો સહિત સૌ કોઈએ વહેલો નંબર આવે તે માટે રાતથી જ કચેરી બહાર લાંબી કતાર લગાવી। हाल अपने मामलतदार कचेरी અને મામલતદાર કચેરીમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં લોકો જે પોતાના આધાર કાર્ડ અપડેટ કેવાયસી સહિતની જે કામગીરી માટે મોડી રાતથી જ અહીં જોવા મળતા હોય છે। વહેલી સવારથી આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં કે જ્યાં લોકોની અહીં લાઈનો કતાર લાગી છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન જ્યાં ઠંડીમાં લોકો અહીં જ્યારે વિશ્રામ કરતા હોય છે ત્યારે આ જ રીતે પથ્થર અને પગરખા મૂકી અને બોટલો મૂકી પોતાનો જે વહેલો નંબર આવે તે માટેની જે કામગીરી કરતા હોય છે। જોઈ શકો છો હાલ તો કચેરીઓ વહેલી સવારે બંધ છે, પણ અહીં જે લોકો પોતાના આધાર કાર્ડ અપડેટ માટે આવતા હોય છે પણ ત્યારે લોકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને કેટલાક લોકો છે જેવા સાથે વાત કરીશું। શું કહેશો, હાલ લોકો રાત્રે આવતા હોય છે કયા પ્રકારની મુશ્કેલી? આજ રોજ અમે સવારના 3 વાગ્યાથી સવારના ઉઠેલા છે, આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા છે। ત્યાં લાંબી લાઈન લગાડવી પડે છે, ચપ્પલ દ્વારા લાઈનો લગાડવી પડે છે। અહીંયા કૂપન આપવામાં આવે છે અને અહીંયા બેદરકારી છે સર આમની સવારથી વહેલા 3 વાગ્યાને ઉભા રહે તો બી કોઈ અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી નથી। 11-10 વાગે કૂપન આપવામાં આવે છે, 50-60 કૂપનો આપે છે, એના પછી બાકીના લોકોને ઘરે જવું પડે છે। આમ વારંવાર તંત્રને અમે જાણ કરવા માંગીએ છીએ કે આની કોઈ સારી સુવિધા કરે અને હરેક તાલુકાની અંદર, પંચાયતોની અંદર અમને નાના સેન્ટર આવે, સ્કૂલો પર સેન્ટર આવે। એના કારણે અમારે આદિવાસી લોકોને, નાના બાળકો માટે, સ્કૂલો માટે આ આધાર કાર્ડ કેવાયસી માટે અમારે રખડવું પડે છે। એ રખડવાનું બંધ થાય, તંત્રને અમે જાણ કરવા માંગીએ છીએ અને મામલતદાર ઓફિસમાં 3 વાગ્યાના સવારના અમે આવીને બેસી રહીએ છીએ, ત્યારે સવારે 10 વાગે અમને કૂપન આપીને પછી નંબર લગાવવામાં આવે છે। ખાસ કરીને લોકો અહીં આવતા હોય છે ને આ રીતે ચપ્પલ અને પગરખા અને બધા મૂકીને લોકો લાઈન લગાવતા હોય છે, શું કારણે? સાહેબ, આધાર કાર્ડ લિંક કરવા માટે, નવા આધાર કાર્ડ બનાવવા માટે, એના માટે અમે આવતા હોય છે સ્કૂલો માટે અને ચપ્પલ દ્વારા અમારે લાઈનો લગાવવામાં આવે છે। અમે ચપ્પલ મૂકીને આજુબાજુ બેસી રહીએ છીએ। એના પછી 10 વાગે તંત્રવાળા આવે છે, 10 વાગે અમને કૂપન આપે છે, 50-60 કૂપનો આપે છે, બાકીના બીજાને ઘરે જવું પડે। રોજે અમારે ધક્કા ખાવા પડે છે। કહી શકાય કે લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ગ્રામજનો છે, તેઓને હાલ તો મુશ્કેલી પડી છે। શું કહેશો હાલ આપ કેટલા વાગે આવ્યા છો અને કયા પ્રકારની મુશ્કેલી? સવારમાં 12 5 વાગે નું આવવું પડે સાહેબ, આખી રાત જાગવું પડે। શું કહેશો હાલ આપ કેવી કામગીરી લોકો તમારા માટે તંત્ર કરે? શું કહેશો આપ? ના, ગામડા મોકલે સારું કેવાય ને એમ। તો કહી શકાય કે જે લોકો પોતાના ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી થાય તે માટેની હાલ તો ગુહાર લગાવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે નાના બાળકો લઈને પણ જે મહિલાઓ અહીં જોવા મળી રહી છે, એટલે લોકોને જે મુશ્કેલી પડી રહી છે, સરકારને, તંત્રને લોકો ગુહાર લગાવી રહ્યા છે પોતાના જ ગામમાં આ કામગીરી થાય અને લોકોને ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી ન પડવી પડે તે માટે જે લોકોની માંગ જોવા મળી રહી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।